નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, આપણે વર્લ્ડ હેરિટેજ ડેના દિવસે ઝીંઝુવાડા ગયા હતા અને ત્યાંથી આપણે કચ્છના નાના રણમાં વચરાજ બેટ વાછડા દાદાના દર્શને ગયા હતા। અને આ રણ જે મીઠાનું રણ કહેવાય છે અને અહીંયા મીઠા ઉદ્યોગ, મીઠાની ખેતી થાય છે। અને આજે આપણે આ વ્લોગમાં મીઠું પકવતા અગરિયા પરિવારની મુલાકાત લેવાના છીએ। મિત્રો, વિશ્વમાં મીઠા ઉત્પાદનમાં ભારત ત્રીજા ક્રમાંકે આવે છે અને દેશમાં 70% મીઠું ગુજરાત પૂરું પાડે છે, જે પૈકી દરિયાઈ 30% અને જમીન દ્વારા અહીંયા આ રણમાં છે એ પ્રકારે એ 40% મીઠું પકવાય છે। રણ અફાટ છે, અહીંયા અનેક પાટાઓ હોય છે અને એમાં તમે ભૂલા પડી જાવ રસ્તા હોય છે, પરંતુ એના રણભૂમિયા જે જાણકાર છે તે અહીંની અલગ અલગ રેતી, ધારો કે રાતાઈ રેતી હોય અને કાળી રેતી હોય, કેટલાક ઝાડવા હોય અને એ બધાના માહોલને આધારે તેઓ આ વિસ્તાર નક્કી કરે છે અને રસ્તો એમને ખ્યાલ આવે છે। બાકી અજાણ્યા બધા આપણે ભૂલા પડી જઈએ, પરંતુ જે બહારથી આવતા મુસાફરો અને મુલાકાતીઓ માટે કચ્છના નાના રણમાં વચરાજ દાદાના મંદિરે જવું હોય, વચરાજ બેટ છે ત્યાં જવું હોય તો એના માટે રસ્તામાં બંને સાઈડે થોડા કિલોમીટરના અંતરે સફેદ અથવા લાલ કલરની ઝંડીઓ ફરકાવી છે। એના આધારે આપણને ખ્યાલ આવે કે આ રસ્તો બરોબર છે, વચરાજ બેટ તરફ જ જાય છે। ઉપરાંત ક્યાંક કેટલીક જગ્યાએ થોડું ચણતર કરીને નાની ડેરી જેવું પણ બનાવાયું છે। બાકી અફાટ રણ છે અને એમાં તમે આ એક સરખા જ પાટા દેખાય, એમાં તમે ભૂલા પડી જાઓ। આ મીઠું ભરીને ટ્રક જઈ રહી છે અને આપણે ધીરે ધીરે વચરાજ દાદાના દર્શને વચરાજ બેટ તરફ ગયા હતા અને એ દરમિયાન આપણે એક અગરિયા પરિવારની મુલાકાત લીધી હતી। મિત્રો, પ્રાપ્ત માહિતી પ્રમાણે જ્યારે તમે ગાડી લઈને આ મીઠાના રણમાં જાઓ તો જ્યારે પરત ઘરે જાઓ તો આ ગાડીને બરોબર પાણીથી નીચેથી વોશ કરાવી દેવી જોઈએ, નહીં તો મીઠું એટલું બધું અને ચોંટી જાય તો ભવિષ્યમાં કાટ લાગવાની પણ શક્યતા હોય છે। મિત્રો, જ્યારે તમે ઝીંઝુવાડાથી જ અંદર પ્રવેશો તો મીઠાના મોટા ઢગલા જોવા મળે છે અને ત્યાંથી અંદર આ રણમાં આવી જાઓ તમે, પછી આ કૂવા કરેલા હોય છે અને કૂવામાંથી સબમર્સિબલ પંપ દ્વારા પાણી અંદરથી જમીનમાંથી કાઢી અને ક્યારીઓ ખેતર ભરવામાં આવે છે અને એમાંથી મીઠું બને છે। અગાઉ ડીઝલથી પંપ ચલાવાતા હતા, પરંતુ અત્યારે સોલર પેનલ દ્વારા સૂર્ય ઉર્જા દ્વારા આ સબમર્સિબલ પંપ ચલાવી અને જમીનમાં બોર કરી અને પેટાળમાંથી ખારું પાણી આ પંપ દ્વારા કાઢી અને આ ખેતરો ભરવામાં આવે છે। અને સોલાર ઉર્જા માટે સરકાર સબસિડી પણ આપે છે અને અત્યારે જબરજસ્ત વંટોળ, આંધી અને પવન છે। અને અત્યારે આપણે આવ્યા છીએ આ જે સ્થળ છે ત્યાં મીઠું પકવતા જયરામભાઈ છે, એમના પરિવાર સાથે અહીંયા રહે છે અને અહીંયા મીઠાની ખેતી કરે છે। એમણે આપણે મહેમાનગતિ કરી છે ને કાળો ચા, કાવો કહે છે ને, દૂધ અહીં મળે નહીં એટલે ચા અને મોરસ એના દ્વારા ઉકાળા જેવું કરી અને મહેમાનોનું સ્વાગત કરવામાં આવે છે। અને જયરામભાઈ દ્વારા આપણે એમણે જે ખેતી કરી છે એના વિશે જાણકારી આપણે મેળવીશું। મિત્રો, અગાઉ જણાવ્યું તે પ્રમાણે વિશ્વમાં મીઠા ઉત્પાદનમાં ભારત ત્રીજા ક્રમે છે અને આપણા દેશનું 70% કરતાં વધારે મીઠું આપણું ગુજરાત પૂરું પાડે છે। મીઠું બે પ્રકારે બનાવાય છે, એક તો દરિયાના પાણીથી મીઠું પકાવવામાં આવે છે અને બીજી આ જમીનમાંથી બોર કરી અને પેટાળમાંથી ખારું પાણી બહાર કાઢી અને મીઠું પકાવવામાં આવે છે। અને જે દરિયાઈ રીતે મીઠું પકવાય છે એના કરતાં આ જમીનનું જે આપણે પાણી જમીનમાંથી કાઢી અને મીઠું પકવાય છે તેનું ઉત્પાદન મોટા પ્રમાણમાં સારું થાય છે। અને અહીંયા આ જે અંદર જમીનની અંદરથી જે પાણી આવે છે એની અંદર પોટાશનું પ્રમાણ પણ વધારે હોય છે। અત્યારે આપણે આ જયરામભાઈએ જે મીઠું પકવ્યું છે, સોલ્ટ ફાર્મ એમ કહેવાય છે, અને આજે આપણે ખાસ એની જ મુલાકાત લીધી છે। હિરેનભાઈ છે અને અજીતભાઈ છે, રવિભાઈ અંદર ગાડીમાં બેઠા છે, પવન જબરજસ્ત છે અને અહીંયા જો એમના પરિવાર, જયરામભાઈના પરિવારે અહીં કૂવો કર્યો છે અને સોલાર ઉર્જાથી, સોલાર પેનલ દ્વારા પંપ ચલાવી
સબમર્સિબલ પંપ અને પાણી પાતાળનું ઉલેચી અને આ ખેતર ક્યારીઓ ભરવામાં આવે છે અને એમાં પછી મીઠાની ખેતી થાય છે. નવરાત્રિ દરમિયાન પોતાના ગામથી આ રણમાં આવી જાય છે અને આ ખેતરને બધું વ્યવસ્થિત તૈયાર કરી અને અહીંયા ખેતી કરે છે. અને અત્યારે આપણે જ્યારે આ સ્થળની મુલાકાત લીધી છે ત્યારે અહીંયા મીઠું પાકીને તૈયાર થઈ ગયું છે. આપ જોઈ રહ્યા છો મીઠાનું રણ, મીઠાના ખેતર, મીઠાની ખેતી. ખૂબ જ મનોહર દ્રશ્ય કહી શકાય અને ગર્વની વાત છે કે વિશ્વમાં 3જા નંબરે આપણે મીઠાનું ઉત્પાદન કરીએ છીએ અને એ પૈકી પણ ગુજરાત આપણું 70% વધારે મીઠું દેશને પૂરું પાડે છે. મિત્રો, આવા સ્થળોની પણ આપણે ક્યારેક મુલાકાત લેવી જોઈએ. કચ્છના રણમાં જાઓ તો અગરિયા પરિવારને પણ મળજો. આ બધી ક્યારી ભરેલી છે અને મીઠાની પ્રોસિજર બધી ચાલુ હતી. મીઠું બનવાની પ્રક્રિયા અહીંયા થોડી તમને ખ્યાલ આવશે. આ બધું જ ખારું પાણી છે અને આ મીઠું તૈયાર છે. મિત્રો, આ રણની રેતી છે અને મીઠું એ બધું મિક્સ થઈ ગયેલું છે અને મજબૂત આમ કઠણ પસાણ જેવી આ પહાડી હોય ને એ ટાઈપ આ પાળી છે. જમીન એની એવી કડક બની જાય છે. અને હવે જયરામભાઈ છે, રામચંદ્રભાઈને એ આવી રહ્યા છે આ ક્યારી તરફ અને પવન જબરજસ્ત છે, આંધી છે અને અત્યારે થોડો ટાઈમ પછી સૂર્યાસ્ત થશે અને સૂર્યાસ્ત પહેલાં સંધ્યા ટાઈમે જ આપણે રણની બહાર નીકળી જવાનું છે. અને હવે અગરિયાભાઈ છે એમની પાસે વાત કરીએ. જયરામભાઈ, અને આ કયું ગામ ને કયો વિસ્તાર છે? આ વિસનગર સાઈડ કહેવાય. હા, નસી વત્સરાજપુરા રણ. વત્સરાજપુરા જે આપણે ખરું ને, હા, રણ. વચરાજપુરા રણ. અને આ મીઠું અત્યારે પકાવવાનું? મીઠું આ અત્યારે હવે પાકી ગયું. પાકી ગયું. 8 મહિના નવરાત્રિમાં આવવાનું. નવરાત્રિમાં આવીને પછી આ બારીયું કરે ને, આ બારીયું કરવાની, આવરી કા કૂવા કાઢવાના, બસ આ પાણી ચાલુ કરી લઈ ગયા. ટાઈપની ડિગ્રી વધે આપણે એવું એકમાંથી બીજો લઈ જવાનું. આપણે જાતે કરવું પડે. આપણે જાતે એટલે આપણે તો ખાલી મોટર ચાલુ રાખવાની, મત જ પાણી ફર્યા કરે. મોટરથી લઈને બીજા પાણી કાઢીએ ને આમાં નાખવા બામેથી આપણે બામે પ્યોર લઈ જાવ. મિત્રો, આપણે જયરામભાઈ સાથે વાત કરતા હતા તે દરમિયાન જ જબરજસ્ત પવન, આંધીની જેમ, વંટોળની જેમ પવન આવતો હતો અને એટલે એમનો ઓડિયો અવાજ આપણે થોડો સાંભળી શક્યા નથી અને થોડી વાતો થઈ છે, પરંતુ એમની થોડી મીઠું પકવવાની રીત પણ આપણને જણાવી છે. અને બાજુમાં એમની નાની દીકરી છે અને એમના પત્ની, એ 3 જણ અહીં રહે છે. અને નાની દીકરી છે એના ભણવા માટે સરકાર દ્વારા અહીંયા સરસ વ્યવસ્થા કરવામાં આવી છે. આજુબાજુ અનેક અગરિયા પરિવારો છૂટક છૂટક રહેતા હોય છે અને મીઠાની ખેતી કરતા હોય છે અને એમના બાળકોને ભણવા માટે સરકાર દ્વારા સરસ વ્યવસ્થા થઈ છે, એ આપણે આગળ જણાવીશું. ઠંડીમાં રહેવાનું છોકરાને. અત્યારે તો ગરમીમાં તો તમે ગાડીમાં, બાકી તો બપોરે તમને તકલીફ તો બધી અને ભાવતાલ મળી રહે શું? ભાવમાં ભાવતાલમાં તો
કઈ નહીં ભાવતાલમાં તો શું વેપારી હોય ને મળે, બાકી આપણાને તો કઈ ના મળે. આપણે તો આ મહેનત કરી એવું. હા એ જાતે વેપારી જાતે પોતે કરીએ. ટૂંકમાં કરેલું મહેનત મળી જાય ખરું આપણે. મહેનત તો એટલે આપણે ખાઈને કામ કરીએ એવું, મહેનત તો એવી મળે. આવે જ્યાં સુધી આપણા હાથમાં દાખલ કહેવાય. બાકી એક રાતમાં વરસાદ વરસાદ બધું સાફ થઈ જતો. તો મહેનત થઈ જાય. અને કોણ ભણાવવા આવે છે? સાહેબ આવે છે, દરરોજ આવે વિસાવડી આવે પરેશભાઈ સાહેબ. હે ને? અને બસમાં બેસાડીને કેટલા છોકરા ભણવા આવે છે? અચ્છા, બરોબર. 25-30 છોકરા 25-30 છોકરા આવે બસમાં. આ બધી બધી પાસે અલગ અલગ. અમારા આટલા નવી બનાવીને આપી ગયા. અચ્છા. અને બધી ભોજન જ અમે બનાવી દઈએ. બરોબર છે. સરકાર આપે તમને તો સરકાર આપે. આ વળી 2-3 મહિના રાધી શીખરે 4 કે 4-4.5 હા, એ તો. આવી આ એક નહીં રણમાં ઘણી બધી જે અમારી જે આ ડિસ્ટ્રિક્ટ છે જોડા ડિસ્ટ્રિક્ટ આખી રહી ને એમાં લગભગ 12-13 બસો. પછી ઓલી બાજુ દાદેથી આપણે આમ હાલીએ ને એટલે કુડાનો જે રણ રહ્યું ને અહીંયા લગભગ 13-14 જેવી અહીંયા. આ મોટું કેમ રણ મોટું? આ બધું આમ તો એક જ ખાલી એરિયો અલગ. બાકી તો આખું તમે જયરામભાઈ જણાવે છે કે અહીંયાથી થોડે સામે જ સ્કૂલની બસ પડી છે, પરંતુ જો સંધ્યા ટાઈમ થઈ જાય તો આપણે જરા મોડું પણ થાય છે, એટલે જલ્દી આપણે નીકળી જવું છે. કારણ કે જો મોડું થઈ જાય તો આપણને તકલીફ પડે. આ મીઠાયુક્ત રેત છે, ખડક જેવી કડક ભૂમિ છે રેતી, પરંતુ મીઠું અંદર ઓગળી પીગળી અને પછી જામ થઈ ગયું છે, એટલે આ મીઠાયુક્ત રેત છે. અને મેં અગાઉ જણાવ્યું તે પ્રમાણે ખડક જેવી કડક ભૂમિ થઈ ગઈ છે, એકદમ પાષાણ જેવું આ બધું જમીન થઈ ગઈ છે. એટલે વર્ષોથી અહીંયા આ રીતે જે ખેતી થાય અને એટલે બધી જ જમીનની અંદર મીઠું જ પથરાયેલું હોય, દેખાય આપણને જમીન જેવું, પરંતુ મીઠું જ હોય, એટલે મીઠાનું રણ આપણે કહે છે. અને આ આપણે ઝીંઝુવાડાથી વછરાજ બેટ જઈએ છીએ, એની વચ્ચેનો વિસ્તાર છે. અને આપણે ડેઝર્ટ સફારીનો આનંદ લેવો હોય તમારે તો આ રણમાં ખરેખર ઝીંઝુવાડા જઈને અને ત્યાંની પ્રાચીન ઘણી બધી વિરાસત છે, સ્થાપત્ય છે, એ જોવા જોઈએ. અને ત્યાંથી આ રણની મુલાકાત લઈ અને વછરાજ બેટમાં જવું જોઈએ. વછરાજ બેટ એવો બેટ છે આ રણની વચ્ચે કે આ બધી જગ્યાએ તમે ભૂગર્ભના ખારા પાણી હોય છે અને વછરાજ બેટમાં મીઠું પાણી છે. અને ત્યાં એક પાઇપલાઇન લગાવી છે, તો ત્યાંથી કુદરતી જ પાણી ઉલેચાઈને મીઠું પાણી બહાર સતત વહ્યા કરે છે. સૂર્યાસ્તનો સમય છે, આંધી પવન ડમરી ઉડી રહી છે, અને સંધ્યા થાય તે પહેલાં આપણે રણમાંથી બહાર નીકળી જવાનું છે. અને ભાઈના કહેવા પ્રમાણે રણમાં જે પ્રાથમિક શાળા છે, બસમાં રણશાળા બનાવી છે, એને થોડા મુલાકાત માટે 5 મિનિટ જવાનું છે, એટલે આપણે થોડા ઝડપી અહીંથી નીકળી જઈએ છીએ. સામે જ એ બસમાં શાળા શરૂ કરાઈ છે એ સ્થળ છે. આજુબાજુના જે દૂર દૂર સુધી આજુબાજુ અગરિયા પરિવાર રહે છે, એમના બાળકો લગભગ 25-30 બાળકો આ શાળામાં ભણવા આવે છે. અગરિયા વિસ્તારની રણમાં બસ શાળા છે. આ બાજુમાં પાણીની વ્યવસ્થા આપણે જોયું, પાણીની વ્યવસ્થા પણ કરાય છે. મીઠાનું રણ છે અને એની વચ્ચે આ બસ મૂકી છે, અને એમાં શિક્ષક આવીને ભણાવે છે, અને મધ્યાહન ભોજન પણ આપવામાં આવે છે, પીવાના પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. અને આટલા આ વિસ્તારમાં વછરાજ બેટની આજુબાજુ વછરાજ રણ છે, એની આજુબાજુ લોકો 12-13 બસ આવી રખાય છે, એવું જયરામભાઈ પાસેથી આપણે માહિતી મળી હતી. અને આગળ રણમાં અન્ય પણ ઘણી બધી આવી બસ રણશાળાઓ છે. તમે જુઓ કેટલી સરસ વ્યવસ્થા કરાઈ છે. ABCD અને ક ખ ગ એ પણ અહીં ચિત્રાંકન કરેલું છે, અને બાળકોના પણ પેઇન્ટિંગ છે. વિક્રમ સારાભાઈનો સરસ ફોટો છે, આંકડા લખેલા છે 1 થી 10 સુધી. ગુજરાતનો નકશો છે, અને શિક્ષણ વિભાગની સરસ પહેલ છે. અંદર જો અંદરની વ્યવસ્થા છે, અત્યારે તો રજા છે, પરંતુ અંદરની વ્યવસ્થા આપણે બતાવીએ છીએ. સરસ જ્ઞાન પીરસતું બધું ચિત્રાંકન કરેલું છે, અને પંખા પણ છે. અને શિક્ષક મિત્રો નિયમિત અહીંયા આવતા હોય છે, અને 25 જેવા બાળકો આ
આ બસમાં ભણે છે એવું આપણને જાણવા મળ્યું, કારણ કે નજીકમાં જ જયરામભાઈની પેલી મીઠાની ક્યારીને ખેતર છે અને દૂર સુધી અફાટ રણ છે. આપ જોઈ રહ્યા છો, લગભગ સંધ્યા સમય થવાયો છે અને આપણે અહીંયાથી ઝીંઝુવાડા પરત જવાનું છે. આપણે એક બે વખત ભૂલા પણ પડ્યા હતા જ્યારે બહુ પવનની ડમરી આવી અને આપણે રસ્તો, આપણો મુખ્ય રસ્તો ભૂલી અને બીજા પાટે ચડી ગયા હતા અને ત્યાં આગળ જોયું કે આ તો એ જૂનું બધું અલગ જ દેખાય છે. એટલે આપણે ત્યાં એક દૂર એક ઝૂંપડી જેવું દેખાતું હતું, એમને પૂછતા એમણે રસ્તો બતાવ્યો. એવું 2 વખત બન્યું અને આખરે આપણે મૂળ પાટે ચડી અને ઝીંઝુવાડા પહોંચી ગયા હતા. મિત્રો, આ મીઠાનું રણ એનો એક આ વ્લોગ આપણે શેર કરી રહ્યા છીએ. આપને ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને આપ પણ રણમાં આવી રીતે મુલાકાત જાઓ. જીપી સિરીઝ ચેનલના વિડીયો જોતા રહો. જય હિન્દ, વંદે ગુજરાત.